આ તરફ ચાંદીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ચાંદીનો ભાવ પણ 2 લાખને પાર પહોંચી ચૂક્યો છે। ચાંદીએ પણ ચાલુ વર્ષે જાણે કે ભૂક્કા કાઢ્યા અને ભાવ હવે 2.8 લાખને પાર પહોંચ્યો। પ્રતિ કિલો 2.25 લાખની સપાટી તરફ ચાંદી અગ્રેસર છે। ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ 7,660નો વધારો થયો છે। વૈશ્વિક ઔદ્યોગિક માંગમાં સતત વધારો। आज अंगे जानकारी आपसे हमारी साथ मुफद्दल फोन लाइन पर जोड़ाई गया है। जी मुफद्दल। बिल्कुल चांदी અને સોના બંનેમાં તેજીનો જે માહોલ છે એમાં ચાંદીની સ્થિતિ એટલા માટે અલગ છે કેમ કે ચાંદી ઇન્ડસ્ટ્રીયલ જે ડિમાન્ડ છે એના કારણે સતત વધી રહી છે। છેલ્લા 1 વર્ષમાં અત્યાર સુધી ઇતિહાસમાં ક્યારેય ના થયું એવું છેલ્લા 1 વર્ષમાં થયું છે। છેલ્લું 1 વર્ષનો અર્થ 2025ના ચાલુ વર્ષથી જ છે કે જેમાં ચાંદી એક જ વર્ષમાં 1.25 લાખ રૂપિયાનો ભાવ વધ્યો છે। એટલે કે લગભગ ડબલ થી વધારે ભાવ થઈ ગયો છે કેમ કે 2024ના અંતમાં તમે જુઓ તો ચાંદીનો ભાવ પ્રતિ કિલો 80 થી 85 હજાર રૂપિયાને પાસ હતો અને અત્યારે જે ભાવ છે એ 2.08 લાખ એટલે કે હવે 2.25 લાખ તરફ જઈ રહ્યો છે। 2024ના અંતમાં જો કોઈ ચાંદી ખરીદી હોય તો એનો દર 80 થી 85 હજાર રૂપિયા હતો જે અત્યારે 2 લાખથી વધારે છે। એટલે કે સમજી શકાય છે કે એક જ વર્ષમાં ચાંદીમાં રોકાણકારોને કેટલું રિટર્ન મળ્યું। એની પાછળના જે કારણો છે મેં કહ્યું એમ કે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે એટલે જે જ્વેલરી છે એમાં પણ ચાંદીની જ્વેલરીનો એક નવો ટ્રેન્ડ આ વખતે જોવા મળ્યો છે। બીજું જે ઔદ્યોગિક માંગ છે સતત વધી રહી છે। સોલાર ઇન્ડસ્ટ્રી બૂમ કરી રહી છે અને સોલારમાં પણ ચાંદી મોટા પાયે વપરાય છે। એનું પણ કારણ છે કે ચાંદીની માંગમાં વધારો છે અને સોના કરતા વિપરીત ચાંદીમાં એવું છે કે ટૂંકા નહીં પણ મધ્યમ ગાળા સુધી આ ઐતિહાસિક તેજી ચાલુ રહે અને બની શકે કે આપણે 2.25 લાખ કે 2.5 લાખ સુધીના ભાવ પણ નજીકના ભવિષ્યમાં જોઈ શકીએ એવું નિષ્ણાંતો અનુમાન લગાવી રહ્યા છે। જી बिल्कुल आभार तमाम जानकारी आपवा बदल।